હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજકાલ બધાનો એક જ પ્રશ્ન છે કે વાળ ખરે છે, ગ્રોથ નથી, ખોડો છે, લંબાઈ વધતી નથી, સિલ્કી નથી. તો તમારા બધા જ પ્રશ્નો આ એક તેલમાં સોલ્વ થઈ જશે. તો તે છે ઇન્દુલેખા તેલ. આ તેલથી વાળને ખૂબ જ ફાયદા થાય છે, પણ માર્કેટમાં ખૂબ જ મોંઘાની સાથે સાથે કેમિકલ્સ યુક્ત હોય છે, જે વાળને ફાયદા કરતા નુકસાન વધારે કરે છે. તો આજે આપણે ઘણી બધી ઔષધિઓ ભેગી કરીને આ તેલ આપણે ખૂબ જ ઓછી કિંમતમાં ઘરે તૈયાર કરીશું, અને એ પણ અનેક ઔષધિ ગુણોથી ભરપૂર. તો ચલો મારી સાથે વાળ માટે ખૂબ જ ઉપયોગી તેલ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ, જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે, અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા વાળને ખરતા સફેદ થતા અટકાવીને ગ્રોથ વધારીને સિલ્કી બનાવવા માટે આપણે તેલ બનાવીશું. તો તેના માટે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું. તેમાં અત્યારે માર્કેટમાં ફ્રેશ આમળા આવે છે. તો આમળા વિટામિન સી થી ભરપૂર અને વાળને કાળા લાંબા કરવામાં ખૂબ જ ઉપયોગી છે. તો 250 ગ્રામ આમળાને મેં છીણીને લીધા છે. તેને કઢાઈમાં ઉમેરી દઈશું. જો તમારી પાસે ફ્રેશ આમળા ના હોય તો તમે આમળાનો પાવડર પણ લઈ શકો. 250 ગ્રામ દૂધીનું છીણ લીધું છે. દૂધી તાસીરમાં ખૂબ જ ઠંડી હોય છે, જેથી તેને તેલમાં ઉમેરવાથી મગજને ઠંડક આપીને વાળને ખૂબ જ ફાયદા કરે છે. તેને પણ આમળા સાથે ઉમેરી દઈએ. સાથે આપણે લઈશું મીઠા લીમડાના ડ્રાય પાન. મીઠા લીમડાના પાન ખરતા વાળને અટકાવીને વાળનો ગ્રોથ વધારશે. લગભગ 25 ગ્રામ જેટલા છે, અને 25 ગ્રામ જેટલા કડવા લીમડાના ડ્રાય પાન લઈશું. અને આ જે છે તે કડવા લીમડા અને મીઠા લીમડાની નાની દાંડલીઓ છે. જે પાન અલગ કરી લીધા છે તે છે. હું હંમેશા કડવા લીમડાની અંતરછાલનો જ ઉપયોગ કરું છું, પણ આ વખતે તે મારી પાસે અવેલેબલ નથી, એટલા માટે મેં આ દાંડલીનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ આપણે 25 ગ્રામ જેટલા મહેંદીના ડ્રાય પાન એડ કરીશું. અને હવે પછી આપણે 25 ગ્રામ જેટલા સૂકેલા દેશી ગુલાબની પાંદડીઓ એડ કરીશું. દેશી ગુલાબ મગજને ઠંડક આપશે, અને તેની સુગંધ પણ સરસ ઠંડી અને મનને ગમે તેવી હોય છે. સાથે પિત્ત અને ગરમીના હિસાબે વાળ ખરતા હોય તો તે અટકાવે છે. અને તેલમાં ગુલાબની એટલી સરસ સુગંધ આવે છે ને કે બજારમાં મળતા તૈયાર ઇન્દુલેખા તેલમાં આર્ટિફિશિયલ સુગંધ ઉમેરેલી હોય છે, ને તે બિલકુલ ઉમેરવાની જરૂર જ નથી પડતી. અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આવા દેશી ગુલાબનો જ ઉપયોગ કરવાનો. હવે 25 ગ્રામ જેટલા સૂકેલા લાલ જાસૂદના ફૂલ એડ કરીશું. ચમત્કારી તરીકે ઓળખાતા જાસૂદના ફૂલથી ખરતા વાળ, સૂકા કે બે મોટા વાળાની સમસ્યા દૂર કરશે. વાળને ઘાટા કરે છે. હવે લઈશું 25 ગ્રામ જેટલો સૂકેલો ભૃંગરાજ કે ભાંગરો. ભૃંગરાજના નામે ઓળખાતી આ ઔષધિ ચામડીના રોગ, વાળના રોગને દૂર કરીને ખરતા વાળને અટકાવે છે. વાળને કાળા, લાંબા અને સિલ્કી બનાવે છે. ત્યારબાદ લઈશું 25 ગ્રામ જેટલી બ્રાહ્મણી. બ્રાહ્મણી વાળમાં આવતી ખંજવાળ અને ડેન્ડ્રફને દૂર કરીને સ્કિનને ચોખ્ખી રાખે છે. સાવ ખરી જતા વાળને અટકાવીને વાળને મજબૂત બનાવે છે. હવે લઈશું 25 ગ્રામ નાગરમોથ.
નાગરમોથ ડેન્ડ્રફ સાથે સંકળાયેલા વાળ ખરતા નિયંત્રિત કરે છે. ડેન્ડ્રફ સામાન્ય રીતે પિત્ત અથવા કફ દોષના અસંતુલનને કારણે થાય છે. નાગરમોથ અથવા તેના તેલમાં પિત્ત કફ સંતુલન ગુણધર્મો છે. સાથે 25 ગ્રામ જટામાસી લઈશું. જટામાસી વાળને મજબૂત કરે છે, કાળા કરે છે, ગ્રોથ વધારે છે, હેરફોલથી પણ રાહત મળે છે, સિલ્કી બને છે. જો નાની ઉંમરમાં સફેદ વાળની સમસ્યા છે તો માત્ર આ એક ઉપાયથી અઢળક ફાયદા મળશે. 25 ગ્રામ અમરવેલ. અમરવેલથી ખરી ગયેલા વાળ પાછા આવશે અને ખરતા બંધ થાય છે. સાથે લઈશું 25 ગ્રામ રતનજોત લાકડું. રતનજોત વાળને મૂળથી મજબૂત કરે છે અને વાળને કુદરતી રંગ આપે છે અને વાળ ખરતા અટકાવીને સફેદ નથી થવા દેતા અને ટાલ પણ નથી પડવા દેતા. તેના વાળ માટે ખૂબ જ ફાયદા છે. ત્યારબાદ લઈશું 25 ગ્રામ લાલ ચણોઠી. ચણોઠી વાળ માટે રામબાણ ઇલાજ છે. માથામાં ટાલ પડી ગઈ હોય તો નવા વાળ લઈ આવે છે. હવે લઈશું અડધો કપ ફ્રેશ એલોવેરા પલ્પ. જો તમારી પાસે ફ્રેશ એલોવેરા પલ્પ ના હોય તો માર્કેટમાં મળતો એલોવેરા જેલ પણ લઈ શકો. ત્યારબાદ 3 ચમચી કલોંજી. કલોંજી એટલે ડુંગળીના બી. અત્યારે માર્કેટમાં ડુંગળીનું તેલ વાળ માટે ખૂબ જ મળે છે, પણ તે તેલમાં ડુંગળીની વાસ બહુ આવે છે. તો તે વાસ ના આવે અને તેના ફાયદા પણ મળે તેના માટે આપણે ડુંગળીના બી લીધા છે. સાથે લઈશું 3 ચમચી મેથી. મેથી ખરતા વાળને અટકાવીને વાળનો ગ્રોથ વધારીને સિલ્કી બનાવે છે. હવે ઇન્દુલેખા તેલ બનાવવા માટે બધા મસાલા તો લેવાઈ ગયા. હવે તેમાં લઈશું 1 કિલો કોપરેલ તેલ, 500 ગ્રામ તલનું તેલ, 250 ગ્રામ એરંડિયું તેલ લઈશું. ત્યારબાદ ચમચા વડે બધા મસાલા તેલમાં મિક્સ કરી દઈએ. મિક્સ થઈ જાય પછી ઢાંકણ ઢાંકીને 24 કલાક માટે બધા જ મસાલા છે તેને તેલમાં પલળવા દઈશું. મસાલા પલળીને 24 કલાક થઈ ગઈ છે તો ઢાંકણ ખોલીને જોઈ લઈએ. તેલમાં બધી જ આયુર્વેદિક ઔષધિ પલળી ગઈ છે અને તેલનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. શિયાળો છે એટલે ઠંડીના હિસાબે તેલ થોડું જામી ગયું છે. હવે તેલને ઉકાળીશું. આ તેલ આપણે મસાલા સાથે ઉકાળવાનું છે એટલે મેળવેલી બધી ઔષધિના ગુણ તેલમાં મિક્સ થઈ જાય. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું. જો હાઈ ફ્લેમ ઉપર ઉકાળીશું તો તેલમાં ઉમેરેલી ઔષધિના તત્વો બળી જશે અને આપણું તેલ સારું નહીં બને. જો અહીંયા આ તેલ બનાવવામાં મેં આ વખતે બધી જ ડ્રાય વસ્તુ લીમડો, ફૂલ, ભાંગરો, મહેંદી બધું સુકેલાનો જ ઉપયોગ કર્યો છે. જો તમારી પાસે ફ્રેશ હોય તો તે વધારે બેસ્ટ રહેશે. હું પણ ક્યારેય સુકેલી વસ્તુ નાખતી જ નથી, પણ તમને કહેવા માટે જ કે તમારી પાસે જો ફ્રેશ ના હોય તો આ રીતના સુકેલા પાન અને ફૂલથી પણ તમે તેલ ઘરે બનાવી શકો છો અને એ પણ બજાર કરતાં ચોખ્ખું અને સસ્તું. મેં આગળ પણ ઘણા તેલની રેસીપી મારી ચેનલ પર શેર કરેલી છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. અને આ તેલ મિત્રો એટલું ગુણકારી બનશે ને કે આપણે બહારથી ઇન્દુલેખા તેલ લાવીએ ને તેવો જ કલર આવ્યો છે અને હા, તેના કરતાં પણ ઊંચી ક્વોલિટીનું તેલ તૈયાર થશે. હજુ આપણે તેને ઉકાળીશું. ધીરે ધીરે તેલ ઉકળવા લાગ્યું છે. મારે 1.5 થી 2 કિલો તેલને ઉકળતા 1 કલાક જેવો સમય થયો છે ગેસની ધીમી આંચ પર. 1 કલાકમાં તમે જોઈ શકો છો મસાલાનો કલર ડાર્ક થઈ ગયો છે અને તેલનો કલર પણ ડાર્ક કલરનો થઈ ગયો છે. બસ મસાલો આવો બ્રાઉન કલર થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેલને નીચે લઈને તેને ઠંડુ થવા દઈશું. તો મિત્રો, આ તેલ ચમત્કારી તેલ છે. મને થયું કે આ તેલ ખૂબ જ ગુણકારી છે. તો આ બજારમાં મળતું તેલ ખૂબ મોંઘું અને કેમિકલ્સ વાળું છે, એટલા માટે જ મેં આ તેલ બનાવવાની રીત તમારી સામે શેર કરી, એટલે ઘણા લોકો આનો લાભ લઈ શકે અને ખોટા ખર્ચાથી બચી શકે તે હેતુથી.
તેલ સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે તેને ગરણા ઉપર એક મલમલનું કપડું રાખીને તેને ગાળી લઈએ. પછી બધી જ બાજુથી કપડું ભેગું કરીને આ રીતના પ્રેસ કરીશું એટલે બધું તેલ સારી રીતના ગળાઈ જશે. ત્યારબાદ જે આ ઔષધિ છે તેમાં હજી થોડું તેલ હશે તો તેલ ગળાઈ જાય પછી તેને આ રીતના 2 કે 3 દિવસ આ રીતના ત્રાંસું રાખવાનું એટલે તે ઔષધિમાં જેટલું તેલ હશે તે નીતરી જશે. 4-5 કલાકે જેટલું તેલ નીતરે તેટલું કડાઈમાંથી લેતું જવાનું. બસ ધીરે ધીરે કરતા આ રીતના બધું જ તેલ નીતરી જશે. હવે આ ગળાયેલા તેલમાં આપણે કપૂર ઉમેરીશું. કપૂરને મેં ખાયણી દસ્તાથી વાટીને ભૂકો કરી લીધો છે. તેલમાં ઉમેરવાનું કપૂર અલગ આવે છે તે જ ઉમેરવાનું. તેને સારી રીતના મિક્સ કરી દઈએ. પછી આ તેલને તમારે જ્યારે વાળમાં લગાવવું હોય ત્યારે અને તેટલું એક વાટકીમાં લઈને તેને સહેજ સતપ ગરમ કરવું. પછી તેમાં વિટામિન ઈની 1 કેપ્સ્યુલ ઉમેરવી. આ કેપ્સ્યુલ તમને મેડિકલમાં આસાનીથી સસ્તી મળી જશે. તેલમાં સારી રીતના મિક્સ કરીને પછી વાળમાં રેગ્યુલર લગાવશો ને એટલે તમને 100% ફાયદો થશે, મારી ગેરંટી છે. બજારમાં આ ઇન્દુલેખા તેલ આપણને ખૂબ જ મોંઘું મળે છે તો ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો. તમારા વાળને ઘાટા, લાંબા અને સિલ્કી બનાવશે. તો મિત્રો, તેલ બનાવવાની રીત તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.